ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1885 ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. ગુજરાતમાં સૌપ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો? વડોદરા. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? કંડલા. ગુજરાતના કયા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શાક થાય છે? વલસાડ. ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? સુરત. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગર. રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે? શેત્રુંજી. કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય? નવસારી. વઘઈ બોટાજીકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? ડાંગ. પીરમબેટ કયા જિલ્લાના દરિયા કિનારે છે? ભાવનગર. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે? રાપર. કયો પર્વત સાધુઓનો પિયર ગણાય? ગિરનાર. ગણદેવી શાને માટે વખણાય છે? ગોર. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરત. શરદબાગ પેલેસ ક્યાં આવેલો છે? ભુજ. અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ. સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છ. મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? નવસારી. પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. નીલકા નદી કયા જિલ્લામાં વહે છે? બોટાદ. નડાબેટ કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. વાડીનાર બંદર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. અમર પેલેસ ક્યાં આવેલો છે? વાંકાનેર. ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ. ગુજરાતમાં હાથીદાંતની બનાવટો માટે કયું સ્થળ જાણીતું છે? મહુવા. થાન કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ચિનાઈ માટીના ઉદ્યોગ માટે. મોખડી ઘાટ કઈ નદી પર છે? નર્મદા. કચ્છનો કયો બંધ ભૂકંપને લીધે સર્જાયો છે? અલ્લાહ બંધ. ગુજરાતની કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલી મળે છે? કોલક. વસુધારા ડેરી ક્યાં આવેલી છે? વલસાડ. તારા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? ખંભાત.